ગુજરાતની વિવિધ શાળા, કોલેજો, યુનિવર્સિટીઓ તથા શૈક્ષણિક સંસ્થાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની બાકી રહેલી શિષ્યવૃત્તિની રકમ તાત્કાલિક ચૂકવવા અંગે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ABVP ગુજરાત પ્રદેશ દ્વારા પાટણ જિલ્લા ચીટનીસ કલેક્ટર ફલજીભાઈ ચૌધરીને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી છે. આવેદનપત્રમાં જણાવ્યા મુજબ SC, ST, SEBC, EWS સહિત વિવિધ કેટેગરીના પાત્ર વિદ્યાર્થીઓ દ્વારા સરકારની વિવિધ શિષ્યવૃત્તિ યોજનાઓ હેઠળ નિયમિત રીતે ઓનલાઈન અરજીઓ કરવામાં આવે છે. જો કે અનેક વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિની રકમ હજુ સુધી તેમના બેંક ખાતામાં જમા થઈ નથી. વિદ્યાર્થીઓની અરજીઓ લાંબા સમયથી પેન્ડિંગ, વેરિફિકેશન, સેન્ક્શન અને પેમેન્ટ જેવી સ્થિતિમાં હોવાનું જણાવાયું છે. જ્યારે કેટલાક કેસમાં બેંક, DBT, આધાર NPCI, ઇન્સ્ટિટ્યૂટ વેરિફિકેશન સહિતની ટેકનિકલ અથવા વહીવટી પ્રક્રિયાના કારણે ચૂકવણી અટવાઈ હોવાનું રજૂઆતમાં જણાવાયું છે. રાહુલ દેસાઈ, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ પાટણ વિભાગ સંયોજક. આજ રોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ પાટણ દ્વારા અને સમગ્ર ગુજરાતના તમામ જિલ્લા કલેક્ટર કચેરીશ્રીએ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે. જે પોસ્ટ મેટ્રિક સ્કોલરશીપ, SC, ST, OBC અને ઓપન MYSY જેવી સ્કોલરશીપો, પ્રી મેટ્રિક સ્કોલરશીપો ની અરજીઓ તો 1 મહિનામાં લઈ લેવામાં આવે છે, પણ જેની અરજીઓ પેન્ડિંગ 1 વર્ષ, 1.5 વર્ષ સુધી રાખવામાં આવે છે. જેથી વિદ્યાર્થીઓને ભારણ પડવાથી કેટલાક વિદ્યાર્થીઓ, જનજાતિ પેટના વિદ્યાર્થીઓ પોતાનો અભ્યાસ છોડી રહ્યા છે અને વિદ્યાર્થીઓને આર્થિક ભારણ પડવાના કારણે વિદ્યાર્થીઓ પોતાનો અભ્યાસ નથી કરી શકતા. ત્યારે આજ રોજ કલેક્ટર કચેરીશ્રી ના દ્વારા ABVP દ્વારા માંગ કરવામાં આવી છે કે આ શિષ્યવૃત્તિનું જ્યારે પેન્ડિંગ, સેક્શન જેવી અલગ અલગ ટેકનિકલ ખામીઓ દર્શાવવામાં આવે છે, ખામીઓ દૂર કરી એની સમયબદ્ધ સ્કોલરશીપ ફાળવણી થાય. ત્યારે જો આ સ્કોલરશીપની ફાળવણી સમયબદ્ધ નહીં થાય તો આજે માનનીય કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે. આગામી સમયમાં સમગ્ર ગુજરાતના વિદ્યાર્થીઓને સાથે રાખીને વિધાનસભાનો ઘેરાવ કરવાનો પણ કાર્યક્રમ આગામી સમયમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ કરવાના છે. જો આ રિપોર્ટર દિગ્નેશ સુથાર, પાટણ.